યાત્રાધામ દ્વારકામાં નજીવો વરસાદ પડતાની સાથે જ ખાડાઓનું સામ્રાજ્ય આપ જોઈ શકો છો કે ઇસ્કોન ગેટથી રબારી ગેટ વચ્ચેનો જે આ રોડ છે અહીંયા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। યાત્રાધામ દ્વારકા છે, યાત્રિકો અહીં આવતા હોય છે દૂર દૂરથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા। હાલમાં આપ જોઈ શકો છો કે આ ખાડાઓનું રાજ છે। કહી શકાય કે જે થોડા અમુક દિવસ પહેલાં જે મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી ગુજરાતના મુખ્યમંત્રીએ કે જ્યાં જ્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હાઈવે રોડ હોય ત્યાં ખાડા હોય તેને તાત્કાલિક રિપેર કરી અને સમારકામ કરવું, જેથી કરીને વાહન ચાલકોને મુશ્કેલી કે અગવડ ન પડે। ત્યારે આપ જોઈ શકો છો હાલમાં યાત્રાધામ દ્વારકાના દ્રશ્યો અને મુખ્યમંત્રીની જાહેરાતને લઈને સ્થાનિક તંત્ર દ્વારા અહીંયા આ રોડના ખાડાઓનું રાજ છે તે ખતમ કરશે કે કેમ, હાલમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે। ખાડાઓ છે, આ ખાડાઓમાંથી વાહન પસાર થતા હોય ને ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો પણ ભય હોઈ શકે। આપ જોઈ શકો છો હાલમાં જે આ દ્રશ્યો દ્વારકાથી મારું દ્વારકા આપના દ્રશ્યો બતાડી રહ્યું છે કે દ્વારકા નગરીમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ ખાડાઓનું સામ્રાજ્ય છે તે ક્યારે ખતમ થશે, મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ખાડાઓ છે તે વહેલી તકે બુરવા, કેમ કે યાત્રાધામ જે દિવાળીના થોડા દિવસો બાકી હોય ત્યારે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે ને મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ અહીંથી પસાર થતા હોય ત્યારે ખાડાઓને તાત્કાલિક ધોરણે સમારકામ કરશે કે કેમ અને મુખ્યમંત્રીની જાહેરાતનું અમલવારી થશે કે કેમ તે જોવું રહ્યું। મારું દ્વારકા, અનિલ લાલ।